ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના વધતા સંક્રમણને લઈ દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારના 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરાયો છે, જ્યારે 50% સ્ટાફને જ ઓફિસ પર કામગીરી માટે બોલાવાશે. રાજ્ય સરકારના આ પ્રસ્તાવને એલજીએ પણ મંજૂરી આપી દીધી છે અને 31 ડિસેમ્બર સુધી આ નિયમ લાગુ રહેશે. દિલ્હીમાં જે રીતે પ્રતિદિન કેસ જે છે ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે આ સંક્રમણને અટકાવવા માટે અને ખાસ કરી સરકારી મશીનરીને સુરક્ષિત રાખવા માટે હવે કર્મચારીઓ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને દિલ્હી સરકારે મોટો નિર્ણય કરતા 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમ આપવાનો નિર્ણય કરાયો છે. 31 ડિસેમ્બર સુધી આ નિર્ણય લાગુ રહેશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. જે રીતે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા રાજધાનીના અલગ અલગ વિસ્તારોમાં વધી રહી છે અને ખાસ કરી લોકોને પણ સાવધાની રાખવા માટે સતત સરકાર પ્રયાસ કરી રહી છે, ત્યારે આ જ પ્રયાસમાં વધુ એક મોટો નિર્ણય દિલ્હીની કેજરીવાલ સરકારે કર્યો છે. જો કે આ નિર્ણયને એલજીએ પણ પરવાનગી આપી છે અને હવેથી રાજ્ય સરકારના 50% કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી જ કામ કરશે.